છો સત્યના શિખર ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો પ્રજાપતિ સગપણ સમિતિ દ્વારા વિઠ્ઠલવાવ મુકામે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, આ સગપણ સમિતિના પરિચય સંમેલનમાં 31 દીકરીઓ અને 117 દીકરાઓએ ભાગ લીધો હતો. અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને જે આગેવાનો ઉપસ્થિત હતા એમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના દાનજીભાઈ સતાપરા, પૂર્વ શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, હરેશભાઈ ટાંક, અશોકભાઈ ગોરવડિયા, જામનગરના કિશોરભાઈ ચૌહાણ, તેમજ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મકવાણા, તેમજ રાજકોટના નામી અનામી 60 થી 70 જેટલા આગેવાનો તેમજ બારગામના આગેવાનો આજના કાર્યક્રમમાં પધારેલ. અને ખાસ કરીને જે સગપણ સમિતિની 15 જણાની જે કમિટી છે એમને સતત 1.5 મહિનાથી આ જે જહેમત ઉઠાવી આજના કાર્યક્રમને આખરી ઓપ આપ્યો હતો. અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સતત છેલ્લા 8 દિવસથી આ વિઠ્ઠલવાવ મુકામે રોજનું મોનિટરિંગ થી માંડીને આજનું જે જમવા સુધીનું જે આયોજન છે, અને ખાસ કરીને જે આગેવાનો હાજર હતા એમનું ખાસ કરીને સન્માન, અને ખાસ કરીને જે 31 દીકરી અને 117 દીકરાઓ જે આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે એમને એકાબીજાને જે પસંદગી હતી એ મુજબ પરિચય માટે જે 15 સભ્યો જહેમત ઉઠાવી છે. અને જે લોકોનો સાથ અને સહકાર ખાસ કરીને યુવા ન્યૂઝ ચેનલના પરેશભાઈ મોલિયા અને કેતનભાઈ પ્રજાપતિ મોરબીવાળા અને રાહુલભાઈ પ્રજાપતિ મોરબીવાળા, તેમજ પ્રિયા સ્ટુડિયો વાળા જયેશભાઈ કોરડિયા, વેરાઈ સાઉન્ડ વાળા રમેશભાઈ મુંડિયા, તેમજ અન્ય આગેવાનોએ તેમજ અન્ય કાર્યકર્તાઓએ આજના કાર્યક્રમમાં અમને જે સાથ અને સહકાર, અને ખાસ કરીને જે રાજકોટના અને બહારગામના દાતાઓએ જે શુભેચ્છા દાન આપી અને જે અમને સપોર્ટ કર્યો છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.